આજે આપણો ફેન્સી બ્લોગ લઈને આવી ગયા છે અને આજે મમ્મી કોક બનાવે છે. આપણે મમ્મીને પૂછો મમ્મી ક્યાં બનાવો છો? આજ શું બનાવશો? કશું નહીં બનાવવા માંગતો. કેમ? તું શું ખાશો? રોટલી રોટલી ચટણી બીજું મારા બધા ભાત. આપણા પ્રિયાંશ ભાઈ આ રહ્યો રોતરા રોય છે. તો આપણે પ્રિયાંશ ભાઈ દેખી શકો છો તમે એટલા રોટલા રોય છે દેખો. હવે આપણે બોલ મારી બુઆ જઈએ છીએ મારી ગાયત્રી બોના ઘરે અને મારી મમ્મી વાગ્યા છે 5 અને હવે ચા પીવા માંડ્યા છે. આખા ઘરે ચા પી લીધી પણ મારી મમ્મી નથી પીધી તો મમ્મી ચા પીવા માંડી ગઈ છે. અને આઈએ હવે મારો ભાઈ બી સ્કૂલથી આંદા આવી ગયો છે. તો ગાઈસ આપણે રાતના હવે દૂધ લેવા જઈએ છીએ અમે બજાર એટલે તમે મારા બ્લોગમાં બનાવી રહ્યા અને દેખો પપ્પા મમ્મી અમે જઈએ છીએ ભાઈનું ઘરે છે અમે જઈએ છીએ અને રાતના વાગ્યા છે 9 ને 10 વાગ્યા છે અને અમે જઈએ છીએ. તો ગાઈસ આપણે નીકળી ગયા છે બજારમાં શકો છો. તો હવે અમે નીકળી ગયા છો અમારા ઘરથી. તો ગાઈસ આપણે બજાર પહોંચી ગયા છો. તો ગાઈસ આ અમારું પાલનપુરનું દિલ્હી ગેટ આવી ગયું છે અને અહીંથી અમે ઢાળવાસ તરફ નીકળ્યા છે. તો અહીંયા બધા સ્ટોલો આવે છે ખાવાના બધા નાસ્તો છે. તો ગાઈસ અમે દૂધ લઈને આવી ગયા છીએ. તો બ્રશ બી લઈને આવી હતી મારા માટે ક્યુટ છું અને હવે મેં એને ઓપન બી કરી દીધું છે. માનસરોવર રોડ ઉપર બહુ મજા આવી ગઈ અમને વજન મુસાફરી કરવા માટે. તો ગાઈસ ગુડ મોર્નિંગ. સવાર પઠાના હતા વહેલા ઉઠી ગયા અને સ્કૂલમાં મળ્યો હતો તો બહુ વહેલા ઉઠ્યા હતા અને બાર અંતર ઉઠ્યા હતા અને બ્રશ કરવા જાઉં છું તો ચા પીવાની બ્રશ કરી જાઉં છું. ગાઈસ હું તૈયાર થઈ ગઈ છું. બસ હવે માથું રહી ગયું છે અને હું બ્રશ કર્યું ચા પીધી તૈયાર થતા તો તમે દેખી શકો છો આટલું બધું અજવાળું થઈ ગયું છે અને આટલું બધું અજવાળું થઈ ગયું એટલે મેં મમ્મીને કીધું કે મમ્મી જલ્દી માથું ઓળાવી દો કેમ કે અમારે 7 ને 10 સ્કૂલમાં પહોંચવાનું છે અને અમારે પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના ના કરવાની હોય તો એટલા વાગે તો આજે હું ચા જ પીધી હતી એટલે હું મમ્મીને કહી દઈ મમ્મી તમે જલ્દીથી ચા મારું માથું ઓળાવી દો અને પછી હું માથું ઓળાવી સ્કૂલ જતી રહી અને તમારું માથું ઓળાવી